નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 1.2. તો સ્વાધ્યાય 1.2ની અંદર દાખલા નંબર 1 કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો. એમાં પહેલું વિધાન છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આપણે આગળ થિયરી લેક્ચરમાં જોઈ ગયા કે વાસ્તવિક સંખ્યાની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમાવેશ થાય છે. એટલે કે દરેકે દરેક અસમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યામાં સમાવેશ થશે, માટે આ વિધાન સત્ય છે. આપણે લખી શકીએ કે આ વિધાન સત્ય છે. અને એનું કારણ પણ આપવાનું છે, કારણ કે વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય બંને સંખ્યાનો સમાવેશ થાય છે. માટે આ વિધાન સત્ય છે. બીજું વિધાન છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળમાં એમ સ્વરૂપનું હોય છે. તો આ વિધાન છે અસત્ય છે, કારણ કે જો સંખ્યા રેખા ઉપરનું કોઈ પણ બિંદુ લેવામાં આવે તો સંખ્યા રેખા ઉપર ધન સંખ્યા પણ હોઈ શકે, ધન સંખ્યા હોય છે, ઋણ સંખ્યા હોય છે, જીરોવાળી સંખ્યા હોય છે. તો આપણે ધન પૂર્ણાંક સંખ્યાનું તો વર્ગમૂળ નીકાળી શકીએ, પરંતુ જે ઋણ પૂર્ણાંક સંખ્યા છે એનું વર્ગમૂળ નીકાળી શકીએ નહીં. માટે દરેક સંખ્યા એ વર્ગમૂળ એમ સ્વરૂપની હોઈ શકે નહીં. બીજા વિધાનની અંદર આવશે આ વિધાન અસત્ય છે. કારણ કે સંખ્યા રેખા પરની ઋણ પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ ન મળે. ત્રીજું વિધાન છે કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો દરેકે દરેક વાસ્તવિક સંખ્યા છે એ અસમય સંખ્યા નથી, કારણ કે વાસ્તવિક સંખ્યામાં તો સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને સંખ્યા આવે છે, ફક્ત અસમય સંખ્યા આવે નહીં. માટે આ વિધાન અસત્ય છે. આ વિધાન અસત્ય છે, કારણ કે વાસ્તવિક સંખ્યા લેવામાં આવે, ધારો કે વાસ્તવિક સંખ્યા બે છે, વાસ્તવિક સંખ્યા બે લેવામાં આવે તો એ અસમય સંખ્યા નહીં પરંતુ સમય સંખ્યા બને, કેમ કે એને પી ભાગ્યા ક્યુ સ્વરૂપે લખી શકાય. તો વાસ્તવિક સંખ્યા બે છે તો એ સમય સંખ્યા છે. એટલે કે વાસ્તવિક સંખ્યામાં બંને સંખ્યાનો સમાવેશ થાય, સમય અને અસમય. ફક્ત ને ફક્ત અસમય સંખ્યા આવે નહીં. પ્રશ્ન 2 કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. અહીંયા પહેલથી આપણને કહી દેવામાં આવ્યું છે કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે. અહીંયા જો ના, એટલે જો અસમય સંખ્યાનું ઉદાહરણ, અસમય સંખ્યા વર્ગમૂળ ધન પૂર્ણાંક ન હોય તો જ બીજી સંખ્યા મળે. એટલે અહીંથી આપણે પહેલથી જ જવાબ મળી જાય કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા નથી. દરેક ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ અસમય સંખ્યા નથી.
ઉદાહરણ તરીકે લઈએ તો વર્ગમૂળની અંદર 4, તો આ એક ધન પૂર્ણાંક સંખ્યા છે અને વર્ગમૂળ છે, તો આનું વર્ગમૂળ નીકાળીએ તો 2 મળે, જે સમય સંખ્યા છે. એટલે કે દરેકે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા ન મળે. જો બીજી કોઈક સંખ્યા લેવામાં વર્ગમૂળમાં 16, તે એનું વર્ગમૂળ મળે 4, તો એ પણ સમય સંખ્યા છે. બીજું ઉદાહરણ લખીએ કે વર્ગમૂળમાં 16, તો એનું વર્ગમૂળ મળશે 4, જે સમય સંખ્યા છે. હવે દાખલા નંબર 3 કે વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો. તો આપણે આગળ જોયું તો ઉદાહરણની અંદર વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 સંખ્યા રેખા ઉપર દર્શાવ્યા, એ રીતે આપણે 5ને પણ સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે. તો શરૂઆતમાં આપણે સમજીએ કે વર્ગમૂળમાં 5 છે, તો એ ફક્ત ધારો કે 5 જ છે. 5 એટલે એમાં 2 ભાગ પાડીશું આપણે, 5 એટલે કે 4 વત્તા 1. તો આ રીતે એના ભાગ પાડી શકાય. પછી 4 છે તો એને હવે વર્ગ સ્વરૂપે લખીએ, કેમ કે આપણે વર્ગની જરૂરત પડે છે, પાયથાગોરસનો પ્રમેય. તો આ 4 છે એટલે કે 2નો વર્ગ વત્તા 1નો વર્ગ લખી શકાય. આ છે 5 બરાબર આપણે લખ્યું 2નો વર્ગ વત્તા 1નો વર્ગ. પરંતુ આપણે વર્ગમૂળ 5ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે, તો બંને બાજુ વર્ગમૂળ લેવું પડે. તો બંને બાજુ વર્ગમૂળ લેતા તો વર્ગમૂળમાં 5 બરાબર વર્ગમૂળમાં 2નો વર્ગ વત્તા 1નો વર્ગ. આપણે આ રીતે દર્શાવી શકીએ. હવે આપણે આને આપણે x કહી દઈએ, એટલે કે x અક્ષ ઉપર આપણે 2 સેન્ટીમીટરનું માપ લઈશું અને y અક્ષ ઉપર આપણે 1 સેન્ટીમીટરનું માપ લઈશું. એટલે આપણને જે z મળશે એ આપણે વર્ગમૂળમાં 5 મળશે. તો એના માટે આપણે સંખ્યા રેખા દર્શાવીએ. હવે વચ્ચે હશે 0. આપણે માપ છે એ સેન્ટીમીટરમાં લઈશું, એટલે એનો જવાબ છે એ પરફેક્ટ આવશે. 1 એકમ બરાબર 1 સેન્ટીમીટર. અહીંયા થશે 1 સેન્ટીમીટર, અહીંયા 2 સેન્ટીમીટર, 3 અને આ બાજુ 4. એવી રીતે અહીંયા પણ માપ હશે. આ બાજુ 0ની ડાબી બાજુ હશે ઋણ સંખ્યા, એટલે કે અહીંયા હશે -1, -2, -3. આ બાજુ 1, 2, 3 અને 4. આ બાજુ છે ધન પૂર્ણાંક સંખ્યા. તો આપણે x બરાબર 2 સેન્ટીમીટર લેવાનું છે. તો અહીંથી 0 થી 2 અને આપણે ઓ કહીએ અથવા તો આનું નામ ઓ આપીએ, અને અહીંથી 0 થી 2 સુધી અહીંયા કોઈક નામ આપી દઈએ એ. એક્સ અક્ષ ઉપર 2 સેન્ટીમીટર થઈ ગયું. હવે એ બિંદુ આગળ કોણ માપકની મદદથી એ બિંદુ આગળ કાટખૂણો બને એ રીતે કોણ માપકની મદદથી આપણે એક કિરણ દોરીશું. તો એ કિરણને આપણે નામ આપી દઈએ કિરણ AX. તો આ રીતે આપણે એક કિરણ દોરીએ, કિરણનું નામ આપીએ કિરણ AX. હવે આ કિરણ ઉપર
આપણે 1 સેન્ટીમીટર આપણે વાય બરાબર 1 સેન્ટીમીટર લેવાનો છે, એટલે કે વાય કિરણ એ એક્સ ઉપર બી બિંદુમાં 1 સેન્ટીમીટર માપનું એ બી બરાબર 1 સેન્ટીમીટર થાય એવું અહીંયા આપણે બિંદુ બી લઈશું. તો અહીંયા આવશે બી. પછી ઓ અને બીને ફૂટપટ્ટીની મદદ વડે જોડીશું. આ થઈ ગયું. હવે પરિકરની અણી ઓ બિંદુ પર મૂકી ઓબી જેટલી ત્રિજ્યા લઈ અને આ રીતે અહીંયા રેખા ઉપર ચાપ દોરીશું. પરિકરની મદદ વડે ઓ બિંદુ પર પરિકરની અણી મૂકીશું અને ઓબી જેટલી ત્રિજ્યા લઈ આપણે આ રીતે ચાપ દોરીશું. ચાપ અહીંયા છેદશે. હવે જ્યાં ચાપ છેદે ત્યાં આપણે કોઈક નામ આપી દઈએ કે એ પી. તો જે અહીંયા બિંદુ મળશે એ હશે વર્ગમૂળમાં 5. અહીંયા આપણે માપ લીધું હતું 2 સેન્ટીમીટર, અહીંયા 1 અને અહીંયા આપણને મળ્યું વર્ગમૂળમાં 5. તો ઓ થી પી સુધીનું જે માપ છે એ વર્ગમૂળમાં 5 દર્શાવે છે. માટે છેલ્લે લખી દઈએ ઓપી બરાબર વર્ગમૂળમાં 5. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.